જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આજના અમારા એક નવા વિડીયોમાં। મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ કે 2050 સુધી આ રાશિઓના લોકોનું જીવન ખૂબ જ ખુશ રહેશે। સંકટમોચન હનુમાનજીના આશીર્વાદથી 12 રાશિઓમાંથી આ કેટલીક એવી રાશિઓ છે જે આ સમયમાં ભાગ્યશાળી બનવા જઈ રહી છે। સંકટમોચન હનુમાનજી આ રાશિના લોકો પર ખૂબ જ ખુશ છે અને આ રાશિના લોકોને તેમના બંને હાથો વડે આશીર્વાદ આપવાના છે, તેમના તમામ દુઃખો દૂર કરવાના છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ કરાવવાના છે। મિત્રો, 2050 સુધીનો સમય આ રાશિના લોકો માટે ખૂબ જ સારો રહેવાનો છે અને આ સમય તેમના માટે સારો સાબિત થવાનો છે। આ સમયમાં આ રાશિના લોકોને સંકટમોચન હનુમાનજીના આશીર્વાદથી ખૂબ જ સારા સમાચાર મળવાના છે। મોટા લાભ, આર્થિક લાભ અને મોટી સફળતા તેમને મળવાની છે, જેને કારણે આ રાશિના લોકોનું જીવન ચક્ર, રાશિ ચક્ર બદલાવાનું છે। મિત્રો, તો આ ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે જે સંકટમોચન શ્રી હનુમાનજીના આશીર્વાદથી કઈ રાશિઓને અપાર આશીર્વાદ મળવાના છે? આર્થિક પ્રકારના મોટા લાભ, મોટા સારા સમાચાર કે ધન લાભ અને મોટી સફળતાની સિદ્ધિ આ રાશિના લોકોને મળવા જઈ રહી છે। આ રાશિના લોકો પૈસાથી અમીર બનવા જઈ રહ્યા છે અને તેમના તમામ દુઃખોનો અંત આવી જશે। મિત્રો, તે માટે તો આ વિડીયોમાં અમે તમને તેવી જ કેટલીક ભાગ્યશાળી રાશિઓ વિશે વિસ્તારપૂર્વક જણાવવાના છીએ। મિત્રો, તો આ વિડીયોમાં અમે તમને તેવી જ કેટલીક ભાગ્યશાળી રાશિઓ વિશે વિસ્તારપૂર્વક જણાવવા જઈ રહ્યા છીએ। જો મિત્રો, તમારી રાશિ પણ આ રાશિના લિસ્ટમાંથી આવતી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવી દેજો અને વિડીયોને અંત સુધી ધ્યાનથી જુઓ, કારણ કે આ વિડીયોમાં આ રાશિના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે, કેમ કે આવનારો સમય તેમના માટે સાચો સાબિત થવા જઈ રહ્યો છે। મિત્રો, વિડીયો શરૂ કરીએ તે પહેલા જે લોકો અમારી ચેનલ પર પહેલી જ વાર આવ્યા હોય તેઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। જે લોકો સંકટમોચન હનુમાનજીના સાચા ભક્તો હોય તેઓ કોમેન્ટ બોક્સમાં સૌપ્રથમ તો જય હનુમાનજી જરૂર લખી દેજો। વિડીયોને લાઈક કરી દેજો, જેથી કરીને તમને સંકટમોચન હનુમાનજીના આશીર્વાદ સીધા જ મળી શકે અને તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો। ચાલો આપણે આગળની માહિતીને શરૂ કરીએ। તો ચાલો એવી કેટલીક ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરી લઈએ। તો તે રાશિઓ સંકટમોચન હનુમાનજીના આશીર્વાદથી 2050 સુધીનું ભાગ્ય તેમનું બદલવા જઈ રહ્યું છે। મિત્રો, આ સમયમાં આ રાશિના લોકો પૈસાથી સમૃદ્ધ થવા જઈ રહ્યા છે। મિત્રો, તમને જણાવી દઈએ કે આ સમયમાં આ રાશિના લોકોનું ભાગ્ય 7મા આસમાને પહોંચવાનું છે। એમાં કોઈ શંકા નથી કે વ્યક્તિના જીવનમાં તેમના ગ્રહોનું ખૂબ જ મહત્વ હોય છે। જ્યારે પણ કોઈ પણ વ્યક્તિના જીવનમાં સારું હોય કે ખરાબ હોય છે તો તે સમયમાં વ્યક્તિના ગ્રહોની ખૂબ જ મોટી ભૂમિકા હોય છે। જો તે વ્યક્તિના ગ્રહો સારા હોય તો તેમના જીવનમાં સારું થઈ રહ્યું હોય છે અને તે વ્યક્તિના જીવનમાં જો ગ્રહો નબળા પડતા હોય તો તે વ્યક્તિના જીવનમાં ખરાબ થઈ રહ્યું હોય છે। તે માટે આપણા જીવન માટે ગ્રહોનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવેલું છે। મિત્રો, જો કોઈ વ્યક્તિના જીવનમાં ગ્રહોની સ્થિતિ અનુકૂળ હોય તો તેમના જીવનમાં બધું જ સારું થાય છે અને જો ગ્રહોની સ્થિતિ સારી ન હોય તો તે વ્યક્તિના જીવનમાં દુઃખોનો પહાડ તૂટી પડે છે। મિત્રો, શાસ્ત્રો અનુસાર સંકટમોચન શ્રી હનુમાનજી આ સમગ્ર સૃષ્ટિના સ્વામી છે, કારણ કે તમે બધા હનુમાનજીને જાણો છો કે કળિયુગમાં સક્રિય દેવતાઓમાં સૌથી વધુ સક્રિય દેવતા હનુમાનજીને જ માનવામાં આવે છે અને તે કળિયુગના ચિરંજીવી પણ છે। એવું કહેવાય છે કે હનુમાનજી તેમના ભક્તોની દરેક મુશ્કેલીઓ દૂર કરે છે અને તેમના દુઃખો અને કષ્ટો દૂર થાય તે માટે તમારે જરૂરથી શ્રી હનુમાનજીના દર્શન અવશ્ય કરવા જોઈએ। મિત્રો, હનુમાનજીના આશીર્વાદ મેળવે છે તેમને સમજી લેવું જોઈએ કે તેમના તમામ કાર્યો પૂર્ણ થઈ ગયા છે। મિત્રો, શાસ્ત્રો અનુસાર શ્રી હનુમાનજીને સંકટોમાંથી મુક્તિ અપાવનાર કહેવામાં આવે છે। તેમાં કોઈ શંકા નથી
કે આ દુનિયામાં દરેક વ્યક્તિ ઈચ્છતો હોય છે કે તેને હનુમાનજીના આશીર્વાદ મળે અને તે વિચારે છે કે તેની તમામ સમસ્યાઓ દૂર થવી જોઈએ. તો મિત્રો, આ રાશિના લોકોને આ સમયમાં હનુમાનજીના આશીર્વાદથી તેમના દુઃખ, દર્દ અને કષ્ટો દૂર થવાના છે. ઘણા લોકો એવું વિચારતા હોય છે કે તેમની પાસે ઘણા પૈસા છે અને તેમના જીવનમાં પૈસાની કોઈ કમી નથી, અને હવે તેમના જીવનમાં પૈસાની કોઈ કમી નથી. પણ મિત્રો, દરેક સાથે આવું નથી હોતું. ઘણા લોકો ખૂબ જ મહેનત કરે છે, છતાં પણ તેમના જીવનમાં પૈસા આવવાનું બંધ થઈ જતું હોય. દિવસ રાત મહેનત કરવા છતાં પણ તેમને તેમની મહેનતનું ફળ ન મળતું હોય. તો મિત્રો, જીવનમાં બધી જ ખુશીઓ મળતી હોય છે અને તેમના ભાગ્યનો સાથ પણ મળતો હોય છે. એ વાત સાચી છે કે મનુષ્યનું જીવન ઉતાર ચઢાવથી ભરેલું હોય છે. ક્યારેક આપણને સુખ મળે છે તો ક્યારેક આપણને દુઃખ પણ મળે છે. આપણી દુનિયામાં હંમેશા આવું જ થતું હોય છે. માણસે પોતાના જીવનકાળમાં અનેક પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે છે તો તેમને સફળતા મળે છે અને તેમનું યોગ્ય કામ થઈ શકે છે. તેમને પોતાના જીવનમાં આવતા ફેરફારોનો સામનો કરીને પોતાનું જીવન જીવવું જોઈએ. મિત્રો, તમે જાણો છો કે તમારે આખી જિંદગી આ કરવાનું છે. આ સમસ્યાનું મુખ્ય કારણ ગ્રહો અને ગ્રહોમાંથી નીકળતી ઉર્જાઓનું કારણ માનવામાં આવે છે. તે દરેક ક્ષણે આપણા જીવનને અસર કરે છે. ક્યારેક તે આપણને સુખ આપે છે અને ક્યારેક તે આપણને દુઃખ પણ આપે છે. જ્યારે પણ કોઈ ગ્રહ તેની 12 રાશિઓ બદલે છે ત્યારે વ્યક્તિના જીવનમાં ખુશ દુઃખ સર્જાય છે. તે રાશિ ચક્રના આપણા પર અનુકૂળ અને પ્રતિકૂળ બંને અસર જણાવે છે. જ્યોતિષશાસ્ત્રમાં તેના વિશે વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે અને તેના ગ્રહો વિશે પણ જણાવવામાં આવ્યું છે. ગ્રહોની હલનચલનને કારણે આપણે આપણા જીવનમાં વિવિધ પ્રકારના પરિવર્તનો જોઈ શકીએ છીએ. જ્યોતિષશાસ્ત્રના મુજબ હવે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી એક મહાસંયોગ બની રહ્યો છે, જેમાં હનુમાનજી 12 રાશિઓમાંથી આ કેટલીક રાશિઓને ધનવાન બનાવવા જઈ રહ્યા છે અને આ રાશિના લોકો તેમના જીવનમાં ખૂબ જ ખુશ થઈ ગયા છે. હવે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી મોટા ફેરફારો જોવા મળી શકે છે, જેને કારણે હવે આ રાશિના લોકોને અમીર બનતા કોઈ રોકી નહીં શકે. આ રાશિવાળા લોકો પૈસાથી અમીર થઈ જશે અને જીવનની તમામ ખુશીઓનો આનંદ માણશે. તો ચાલો મિત્રો, તમને જણાવીએ કે હનુમાનજીના આશીર્વાદથી એવી કઈ 12 રાશિઓમાંથી જે ખૂબ જ ભાગ્યશાળી રાશિઓ બનવા જઈ રહી છે, તો તેના વિશે પણ તમને જણાવી દઈએ. તો કઈ રાશિઓ છે જેથી આ રાશિઓના લોકો ધનવાન બનવા જઈ રહ્યા છે? તેમાં પ્રથમ રાશિ છે મીન રાશિ. મીન રાશિના લોકોને જણાવી દઈએ કે 2050 સુધીના સમયગાળામાં હવે ભગવાન હનુમાનજીના તમને અપાર આશીર્વાદ મળવા જઈ રહ્યા છે. મીન રાશિના લોકો હવે તમારી જોડી ખુશીઓથી ભરાઈ જશે. ભગવાન હનુમાનજીના આશીર્વાદથી હવે તમને નોકરી અને આવકના નવા સ્ત્રોતો મળવાના છે, જેને કારણે નોકરી સંબંધી જે કંઈ પણ સમસ્યાઓ હતી, ધંધા સંબંધી જે કંઈ પણ તમારી સમસ્યાઓ હતી, તે હવે ખતમ થઈ જશે. વેપારમાં નવી આવકના હવે અચાનક તમને ફાયદો થવા જઈ રહ્યો છે, જેનાથી તમારી આર્થિક સ્થિતિ જે મજબૂત થશે અને તમારા બધા અટકેલા કાર્ય અને બધા અધૂરા કાર્ય હવે પૂર્ણ થવા જઈ રહ્યા છે. ભગવાન હનુમાનજીના આશીર્વાદથી વર્ષ 2050 સુધી તમારા ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહેશે. નાણાકીય લાભ થશે અને તમને મોટી મોટી સફળતાઓ મળવા જઈ રહી છે અને ધંધામાં તમને અચાનક લાભ થવાના યોગો સર્જાઈ રહ્યા છે. તમને અચાનક આર્થિક લાભ થવાના છે. સંતાન પ્રાપ્તિનું સુખ હવે તમને મળવા જઈ રહ્યું છે. ઈચ્છિત રોજગાર મળવાની તકો સર્જાઈ રહી છે અને જો તમારું વિદેશ જવાનું સપનું હોય અને વિદેશ જઈને તમારે ભણવાનું સપનું હોય તો તે સપનું આ સમય દરમિયાન તમારું સાકાર થશે અને તમારું જે કંઈ પણ સપનું હશે તે આ સમયગાળા દરમિયાન તમારું પૂર્ણ થશે. આની સાથે તમને નોકરી મળવાની ખૂબ જ સંભાવનાઓ છે. જો તમે વિદેશમાં નોકરી મેળવવાનું સપનું જોયું હોય તો તે સપનું સફળ થશે. એનો અર્થ એ છે
કે ભગવાન હનુમાનજી 2050 સુધીના સમયગાળામાં તમારા ઘરમાં ખુશીઓનું વાતાવરણ બન્યું રહેશે અને પૈસા સંબંધી સમસ્યાઓ જે હતી તે પણ હવે દૂર થઈ જશે. તમને ચારે બાજુથી ભરપૂર લાભ મળવાના છે. તમારો સમય આ સાચો સાબિત થવા જઈ રહ્યો છે. મિત્રો, આપણી આગળની રાશિ વિશે વાત કરીએ એટલે બીજા નંબરની રાશિની વાત કરીએ તો બીજા નંબર પર આવે છે વૃષભ રાશિ. તો તમને જણાવી દઈએ કે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી 2050 સુધીનો સમયગાળો તમારા માટે ખૂબ જ સારો સાબિત થવાનો છે. આ સમયમાં તમને પૂરેપૂરો ઉપયોગ લઈ લેજો. સમયનો સંપૂર્ણપણે લાભ લઈ લેજો. આ સમયમાં તમને ખૂબ જ શાંતિ રહેવાની છે. તમારી પ્રોપર્ટીમાં વધારો થવાની સંભાવનાઓ દેખાઈ રહી છે. તમને નોકરી મળવાની સંભાવના પણ છે. પરિવારમાં ખુશીઓનો માહોલ રહેવાનો છે અને તમને સંતાન પ્રાપ્તિનું સુખ પણ મળવાનું છે. જે લોકો વિદ્યાર્થીઓ છે અને જે લોકો સરકારી નોકરી માટે તૈયારી કરી રહ્યા છે તો તેમને આ સમય દરમિયાન સરકારી નોકરી મળવાની ખૂબ જ સારી તકો મળવાની છે, જેને કારણે તેમને ઊંચી પોસ્ટ ઉપર સફળતા મળશે અને વિદ્યાર્થીઓને તેમના ભણતરમાં ખૂબ જ સારી સફળતા મળવાની છે. અને સાથે સાથે તમે જો નોકરી કરો છો તો તમને સારી એવી પોસ્ટમાં પ્રમોશન મળવાનું છે. જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા હોય અને વિદેશમાં નોકરી કરવા માટે પ્રયત્નો કરી રહ્યા હોય તો તેમનો આ સમય સાચો સાબિત થવાનો છે અને આ સમય દરમિયાન તેઓને વિદેશમાં નોકરી મળશે. વહેલી તકે વિદેશમાં નોકરી કરો. તમારી તમામ મનોકામનાઓ જે હતી તે હવે પૂર્ણ થશે. વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે આ સમય તમારા માટે ખૂબ જ સારો છે અને ખૂબ જ સારો સાબિત થવાનો છે. જે લોકો બિઝનેસ કરે છે તો તેમને ખૂબ જ સારી પ્રગતિ મળવાની છે અને તેમને ખૂબ જ સારો નફો મળવાનો છે. ધંધામાં ખૂબ જ લાભ મળવાના છે અને આ રાશિના લોકો માટે આ સમય સારો સાબિત થવાનો છે. તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તમારી તમામ ચિંતાઓ દૂર થઈ જશે. મિત્રો, આ લિસ્ટમાં આગળની રાશિ આવે છે એટલે કે ત્રીજી રાશિ આવે છે તે રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન હનુમાનજી આ સમય દરમિયાન તમારા પર ધનની વર્ષા કરવા જઈ રહ્યા છે. વર્ષ 2050 સુધી આર્થિક લાભ થવાની ખૂબ જ સંભાવનાઓ છે. સિંહ રાશિના લોકોએ આ સમયનો પૂરેપૂરો લાભ લઈ લેવો જોઈએ. ભગવાન હનુમાનજી તમારા માટે અપાર આશીર્વાદ વરસાવવા જઈ રહ્યા છે. મિત્રો, આ સમય દરમિયાન માત્ર તમને માન સન્માન જ નથી મળી રહ્યું પરંતુ સમાજ દ્વારા તમારી ખૂબ જ પ્રશંસા થવાની છે. આ સમય દરમિયાન તમને એવી પણ તકો મળવાની છે જે તમારા જીવનની સમસ્યાઓનો ખતમ કરી દે છે. તમારા જીવનમાં પણ એક સારો બદલાવ આવશે. આ સમય દરમિયાન તમને ઘણો બધો લાભ મળવાનો છે. ત્યાં એક તરફ પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે તો બીજી તરફ તમે તમારા વ્યવસાયમાં વૃદ્ધિ જોશો. આ સમય તમારા માટે ખુશીઓથી ભરેલો રહેવાનો છે. તમને ચારે બાજુથી માત્ર ખુશીઓને ખુશીઓ જ મળવાની છે. આ સમયનો તમે પૂરેપૂરો લાભ લઈ લેજો. મિત્રો, આ લિસ્ટમાં આપણી આગળની રાશિ આવે છે એટલે કે ચોથા નંબરની રાશિ આવે છે તે રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન હનુમાનજી આ સમય દરમિયાન એટલે કે 2050 સુધીના સમયગાળામાં તમને અપાર સુખ, સમૃદ્ધિ અને તેમના આશીર્વાદ આપવાના છે, જેને કારણે તમારા તમામ દુઃખો અને સંકટો દૂર થઈ જવાના છે. ખૂબ જ સારા સમાચાર મળવાની તમને ચારે બાજુથી આર્થિક લાભ મળવાના છે. મિથુન રાશિના લોકોને ચારે બાજુએથી ખૂબ જ સારા સમાચાર મળવાની સંભાવનાઓ છે. હા મિત્રો, તમને જણાવી દઈએ કે આ સમયમાં તમને તમારી મહેનતનું યોગ્ય ફળ મળવા જઈ રહ્યું છે. આ સિવાય તમારા બધા જ અટકેલા કામ, તમને અધૂરા કામ પૂરા થશે. તમને તમારા પરિવાર અને તમારા મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે. આ સમય દરમિયાન એટલે કે 2025 સુધીના સમયગાળામાં ભગવાન હનુમાનજીના અપાર આશીર્વાદ તમારા પર રહેવાના છે. ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તમારી બધી જ ધન સંબંધી સમસ્યાઓ દૂર થવાની છે. તમને પુષ્કળ ધન મળવાનું છે અને સંતાન પ્રાપ્તિની
ખુશી પણ મળવા જઈ રહી છે. તમને કોઈ અનિચ્છનીય કામ મળવા જઈ રહ્યું છે. તમારી ખુશીમાં અપાર વધારો થશે. મિથુન રાશિના લોકો, તમારો સમય આ સંપૂર્ણ રીતે લાભદાયી રહેવાનો છે, તો આ સમયનો તમે લાભ લઈ લેજો. મિત્રો, આ રાશિના લિસ્ટમાં આગળની રાશિ આવે છે તે છે કન્યા રાશિ. કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે આ સમય તમારા માટે ભગવાન હનુમાનજીની કૃપાથી સાચો સાબિત થવાનો છે અને સારો સાબિત થશે. ભગવાન હનુમાનજી કન્યા રાશિના લોકો પર ખૂબ જ પ્રસન્ન છે. તેઓ તેમના બંને હાથો વડે તેમને આશીર્વાદ આપવા જઈ રહ્યા છે. કન્યા રાશિના લોકો, હવે તમારા ઘર પરિવારમાં આ સમય દરમિયાન ખૂબ જ ખુશીના સમાચાર આવવાના છે અને ખૂબ જ ખુશીનું વાતાવરણ પર રહેવાનું છે. જો તમારો કોઈ દુશ્મનો છે તો તે પણ નષ્ટ થઈ જશે. મિત્રો, તમને ખૂબ જ સારા સમાચાર મળવાના છે, જેને કારણે તમે તમારા જીવનમાં પ્રગતિ કરી શકશો. ભગવાન હનુમાનજીની કૃપાથી તમને સમયસર હવે મોટો લાભ મળવાનો છે. આ સમય દરમિયાન કોઈ મોટી નોકરી તમારા માટે રાહ જોઈ રહી હશે. તમને મોટી નોકરી મળી શકે છે. તમને તમારા પિતાના આશીર્વાદથી તમારું ઘર અને પરિવાર શાંતિથી રહેશે. તમારા માતા પિતાના આશીર્વાદથી તમારા તમામ કાર્ય પૂર્ણ થશે. તમને ચારે બાજુથી આર્થિક લાભ થવાના છે. તમને કોઈ પણ કાર્યમાં કોઈ અડચણોનો સામનો નહીં કરવો પડે. તમારા તમામ કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થવાના છે. જો તમે વેપાર કરો છો તો તમને ધંધામાં નફો થશે. તમારા માટે સંપત્તિના સ્ત્રોતો બનશે અને સાથે જ સંતાન પ્રાપ્તિનું સુખ તમને મળવાનું છે. જો તમે નોકરીની શોધમાં છો અને ઈચ્છિત રોજગાર પણ મળશે. જો મિત્રો તમે નોકરી કરી રહ્યા હશો તો તમને પ્રમોશન મળવાની સંભાવના પણ છે. મિત્રો, તમે આ સમય દરમિયાન વાહન કે કોઈ પણ મકાન ખરીદી શકો છો. આ કહેવું ખોટું નહીં હોય કે આ સમય તમારા માટે ઘણો સારો સાબિત થશે. કન્યા રાશિના લોકો, આ સમયનો તમે પૂરેપૂરો લાભ લઈ લેજો. મિત્રો, આપણી આગામી યાદીમાં આગળની રાશિ આવે છે તે રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના લોકો, ભગવાન હનુમાનજીના આશીર્વાદથી આ સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થવાનો છે અને ખુશીઓનું વાતાવરણ તમારા પરિવારમાં બન્યું રહેશે. વર્ષ 2050 સુધીનો સમય તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેવાનો છે. તમને ધન મળવાની ખૂબ જ સંભાવનાઓ છે. નોકરી મળવાની પણ સંભાવનાઓ છે અને તમારી ઈચ્છાઓ પણ પૂર્ણ થવાની છે. આ સમયે તમારો પ્રેમ સંબંધ મજબૂત બનવાનો છે. તમારા માટે આ ખૂબ જ સારો સમય સાબિત થવાનો છે. તમને જણાવી દઈએ કે તમારી માન પ્રતિષ્ઠા પણ વધવાની છે. સમાજમાં તમારા ખૂબ જ વખાણ થવાના છે. આ સમય જો તમે નવી તકો શોધવાના છો તો રોજગાર મેળવવાની તમને નવી તકો મળવાની છે અને સાથે સાથે તમારું જે કંઈ પણ કામ બાકી હતું તે સફળતાપૂર્વક સમયસર પૂર્ણ થશે. આવકના સાધનોમાં પણ વધારો થવાનો છે. તમને આર્થિક લાભ પણ મળવાના છે. ઘર અને પરિવારમાં આનંદનું વાતાવરણ સર્જાયેલું રહેશે. વ્યવસાયમાં વૃદ્ધિ પણ થવાની છે. સામાજિક ક્ષેત્રમાં તમને સફળતા મળશે. આકસ્મિકતા ધન લાભ થવાની સંભાવનાઓ છે. આ સમયે પ્રોપર્ટી તમારા માટે ખૂબ જ સારી રહેવાની છે. તમે પ્રોપર્ટી સંબંધી જે કંઈ પણ રોકાણ કરો છો તે તમારા માટે સાચું સાબિત થશે અને તમે આ સમય દરમિયાન ઘર અને મકાન પણ ખરીદી શકો છો, કેમ કે આ સમય તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે અને હનુમાનજીના બંને હાથો વડે તમને આશીર્વાદ મળવાના છે. તેથી તમારા કામમાં આવતા અડચણો, જે સમસ્યાઓ હોય છે તે પણ દૂર થઈ જશે અને તે કાર્ય તમે સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો. તમારા માટે આ સમય ખૂબ જ સારો સમય રહેવાનો છે. મિત્રો, આ યાદીમાં આપણી આગળની રાશિ ભાગ્ય રાશિ, શાળી રાશિ આવે છે. તે રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે આ સમય દરમિયાન હનુમાનજીના આશીર્વાદથી તમને ખૂબ જ શુભ સમાચાર મળવાની સંભાવનાઓ છે. તમે જે કંઈ પણ પહેલા મહેનત કરેલી છે તેનો તમને લાભ મળવાનો છે અને તમે મહેનત આખો દિવસ ને રાત કરો છો અને તમને ફળ ન મળતું હોય તો આ સમય દરમિયાન તમને તે મહેનતનું ફળ મળી જશે. તમારી
આર્થિક સ્થિતિ જે પહેલા નબળી હતી હવે તે સારી થઈ જશે અને પહેલા કરતા સારી રહેશે. અને સાથે સાથે તમારા જે કંઈ પણ પડેલા કામ, અટકેલા કામ હતા તે પણ હવે સફળતાપૂર્વક આ સમય દરમિયાન પૂર્ણ થશે. જે લોકો સાથે વાતચીત વધશે. વેપાર માટે આ સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થવાનો છે. તમે બમણી ગતિએ 4 ગણી પ્રગતિ કરશો. સાથે જ તમને જણાવી દઈએ કે કુંભ રાશિના લોકો તમારા પરિવારમાં અને જીવનસાથી માટે ખૂબ જ સારો સમય રહેશે અને તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે. તમારી મીઠી વાણીને કારણે બધા તમારી પ્રશંસા કરશે અને સમાજમાં તમારી પ્રશંસા થશે, જેને કારણે તમારું બધું જ સારું થશે. આ રાશિના લોકોને તેઓ તેમના સફળતાના દ્વાર પર પહોંચી રહ્યા છે. હનુમાનજીની કૃપાથી કુંભ રાશિના લોકો આ તમારા માટે ખૂબ જ સારો સમય છે અને ધન પ્રાપ્તિનો પણ આ તમારા માટે ખૂબ જ સારો અને શ્રેષ્ઠ સમય છે. તમને આ સમય દરમિયાન ચારે બાજુથી લાભ મળવાના છે, તો આ સમયનો તમે પૂરેપૂરો લાભ લઈ લેજો. મિત્રો, આ યાદીમાં આગળની રાશિ આવે છે તે રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી આ સમય દરમિયાન તેમના પર ખૂબ જ અપાર આશીર્વાદ વરસવાના છે. તેમને જણાવી દઈએ કે આ સમય દરમિયાન આ રાશિના લોકોને માત્ર આર્થિક લાભ તો થશે ને થશે જ, સાથે સાથે તેમના ધંધામાં પણ ઘણો વિકાસ થવાનો છે. આ સાથે જે લોકો નોકરી કરી રહ્યા છે તેમને ઉચ્ચ પોસ્ટમાં પ્રમોશન મળવાની ખૂબ જ સંભાવનાઓ છે. જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે તેમનું સપનું આ સમય દરમિયાન જરૂરથી સાકાર થવાનું છે. મિત્રો, તમને જણાવી દઈએ કે તમારા માટે નોકરી મેળવવાની ઘણી તકો મળવાની છે. આ સમય દરમિયાન તમને ઘણા બધા સુખો મળવાના છે. તે માટે આ સમયને તમારા હાથમાંથી ન જવા દેતા. મેષ રાશિના લોકોએ આ જાણવું પણ ખૂબ જ જરૂરી છે કે હવે તમારા અટકેલા જે પણ કાર્ય હતા તે આ સમય દરમિયાન તે કાર્યો તમામ પૂર્ણ થઈ જશે. નોકરીની દ્રષ્ટિએ આ સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થવાનો છે. મેષ રાશિના લોકોને પરિવારમાં આ સમય દરમિયાન ખૂબ જ ખુશીઓ રહેશે અને વેપારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે. હવે તમને જણાવી દઈએ કે ભગવાન હનુમાનજીની કૃપા તમારા પર નિરંતર રહેવાની છે. આ સમય દરમિયાન તમારા બાકી રહેલા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે અને તમારી જે કંઈ પણ ઈચ્છા હોય તે આ સમય દરમિયાન તમે તેને પૂર્ણ કરી શકશો. મેષ રાશિના લોકોને નોકરીની દ્રષ્ટિએ આ સમયે ખૂબ જ સારું સાબિત થવાનો છે. તે માટે મહેનત કરતા રહેજો, કારણ કે તમે મહેનત કરશો તો તમને અવશ્ય ને અવશ્ય સફળતા મળશે અને ભગવાન હનુમાનજી પણ તમને કરોડપતિ બનવા માટે પસંદ કરશે અને આખા પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેવાનું છે. મિત્રો, આ સમય દરમિયાન ભગવાન હનુમાનજીના આશીર્વાદ તમારા ઉપર નિરંતર બન્યા રહેવાના છે. ઘણા લોકો એવું સમજતા હોય છે કે મહેનત વિના કશું પણ પ્રાપ્ત નથી થતું, પરંતુ ઘણા લોકોના જીવનમાં તેઓ ખૂબ જ મહેનત કરે છે, દિવસ રાત મહેનત કરે છે, છતાં પણ તેમને તેમની મહેનતનું યોગ્ય ફળ નથી મળતું અને તેઓ એમ વિચારતા હોય છે કે મારી સાથે જ આવું કેમ થતું હશે. પરંતુ રાશિ ચક્રને જોવામાં આવે તો જ્યારે પણ તેમની રાશિઓ ચમકે છે ત્યારે તેમને તેમની મહેનતનું ફળ મળવા લાગે છે. તે માટે તમારે લગાતાર મહેનત કરતી રહેવી જોઈએ, જેને કારણે તમને આગળ જતા પણ તમને યોગ્ય ફળ પ્રાપ્ત થાય. તો મિત્રો, આ સાથે આપણો આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. મિત્રો, હનુમાનજીના જે લોકો સાચા ભક્તો હોય તેઓ કોમેન્ટ બોક્સમાં સૌપ્રથમ સાચી શ્રદ્ધાથી જય હનુમાનજી મહારાજ જરૂર લખી દેજો અને જે મિત્રો ચેનલ પર પહેલી જ વાર આવ્યા હોય તેઓ ચેનલને સૌપ્રથમ તો સબસ્ક્રાઇબ કરી લેજો અને નોટિફિકેશન બેલ ઓન કરવાનું તો ભૂલશો નહીં. વિડીયોને લાઈક પણ કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને હનુમાનજીના આશીર્વાદ તમારા પર નિરંતર બન્યા રહે. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે અને એક નવી જાણકારી સાથે. ત્યાં સુધી સૌને મારા રાધે રાધે. હર હર મહાદેવ. જય હનુમાનજી મહારાજ.